नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। मूलना क्या भगवान है? आदिनाथ ना भक्तामणનો શ્લોક બોલે સાથે. तुभ्यं नमस्त्रिभुवनातिहराय नाथ, तुभ्यं नमः क्षितितलामलभूषणाय, तुभ्यं नमः त्रिजगता परमेश्वराय, तुभ्यं नमो छिन्नभवोदधिशोषणाय। तो पंच परमेष्ठी भगवान की, 24 तीर्थंकर भगवान की। हाथ ऊपर करता ना, थकान न गिर जाए ऐसा पड़ी। आदिनाथ भगवान की। अच्छा श्री महावीर जी महाराज की। अच्छा श्री विमल सागर जी महाराज की जय हो। अच्छा सन्मति सागर जी महाराज की जय हो। भगवान केवा छे अपने माटे? भव सागर में भटक रहे थे, गुरुवर ने सन्मार्ग दिया, कुंभकार के सदृश हमको साधक का आकार दिया, समय सार का सार बताकर हम शिष्यों का उद्धार किया। नमस्कार हो सुनील गुरु को, जिनने यह उपकार किया, जिनने यह उपकार किया। और परम उपकार विशाल संख्या चतुर्पटाचार्य आचार्य सुनील सागर जी गुरुदेव की जय हो। जिनवाणी माता की जय हो। परम पूज्य मुनि श्री श्रुतेश सागर महाराज की जय हो। એક સમયની વાત છે. એક રાજા હતા, સૈનિક જેવા. ભગવાનની ભક્તિ કેવી કરે તો ક્યારે પણ મેં દેખ્યો સૈનિક ભાઈ આવે તો બંને જોડીથી આવે છે, ભક્તિ કરે, નાચે ગાઈને એનું ભજન છે. મને થોડી યાદ નથી, પણ ક્યારેક મને યાદ આવી જાય. બહુ ભક્તિ ભાવથી કરે છે. એમ રાજા પણ હતો, પણ બહુ ભક્તિ ભાવથી કરતો હતો. દેવતા ન કરતા હતા. આપણા ભગવાન છે, પંચમેષ્ઠી છે, તો દેવતા હોય, ભોલાના ભગવાન હોય. દેવતા પ્રગટ થઈ ગયા, પૂછ્યું શું જોઈએ છે? રાજા કીધું મારી જોડે બધું છે, કઈ કમી છે? બધું છે તમારી કૃપાથી, કંઈ નથી જોતું, પણ કે મુજ પ્રગટ થયો છે તમે આપીને જશો, કંઈ તો આપશો, એક વરદાન માંગી લે. રાજા કે મારા જોડે બધું છે, મારી જોડે તમારે આપવાની ઈચ્છા હોય તો મારી ભાવના છે. શું ભાવના છે? મારી ભાવના છે જેમ મને દર્શન આપ્યા તમે, એમ મારી પૂરી પ્રજાને તમે દર્શન આપો, મારી પૂરી પ્રજાને દર્શન આપો. આ કે નહીં થઈ શકે, તમે ભગવાન છો, મારા દેવતા છો, તો આપવો પડશે. ભજન કર્યું ઠીક છે, પણ આ દર્શને થશે, ડુંગરાના ઉપર આવવું પડશે. રાજા ઠીક છે, બધા લઈને આવીશ. પછી બધા માટે સૂચના કરી કે અમુક દિવસે દર્શન આપશે, બધાને ત્યાં આવવું છે. રાજા કીધું, બધા તૈયાર પણ થયા, નીકળ્યા. બરાબર છે ગુજરાતી મારી? બધા નીકળ્યા, પણ જેમ લાંબો 1-2 કિલોમીટર આગળ ડુંગરો હતો. ડુંગરો મતલબ પહાડ, ડુંગરો જ કે ને. તો ત્યાં કે ભગવાન ત્યાં મળશે. અહીંથી બધા નીકળ્યા, આગળ થોડા આગળ ગયા તો રસ્તામાં મેટલ હોય ને, મેટલની ખદાન નીકળી. ત્યાંથી બધા લોકો મેટલ પડ્યું હતું, તાંબુ પિત્તલ હોય ને, એક જગ્યા પિત્તલ પડ્યું હતું. તેવું પડ્યું પણ કંઈ એવું પિત્તલ કોસ્ટલી છે હમણાં પણ, આજે જમાનામાં પણ. તો કે ભાઈ ઠીક છે, આગલી વાર કરી લઈ દર્શન, આપણે તો લઈને જઈએ. જે મેટલવાળા હતા આગળ ગયા, તાંબાના ખદાન પડી હતી, કોઈ તાંબુ પડ્યું હતું, કોઈન વોઈન, તો બધા જેટલી તાકાત હોય એટલી ઉપાડી પડે. આગળ થોડા આગળ હજી હિંમત કરીને જવું છે. આગળ ગયા તો ચાંદી, થોડા હજી કટી ગયા. 1000 માણસ હતા, હાજરમાં ઓછા થતા 100 બચ્યા. આગળ ગયા થોડા તો સોનાની ખદાન મળી.
સોનું ક્યાંને વાલું નહીં હોય. તો બધા લાસ્ટમાં દેખીએ તો ભાઈ સોનું મળી ગયું તો કોઈ બધા આપણે જમા કરી લઈ જઈએ, દર્શન ક્યારે કરી લઈશ. દેખ્યું રાજા દેખ્યું તો કોઈ નથી, સાથે 2 જણા છે. કોણ કોણ? રાજા અને રાની. પણ થોડા આગળ હજી ગયા તો આગળ ડાયમંડ હીરાના ખદાન મળી. દિવાળી છે, હોલી છે ને બાર, હમણાં હોલી ચાલે છે તો બધા ગિરાકી પણ ફૂલ છે. આમાં જે ભક્ત છે, શ્રદ્ધાવાળા છે, બેઠા છે. બાકી તો કે કમાઈ જાતી નહીં રહે. ધંધો 2 મહિના થઈ ગયા મહારાજ પાછા ફરતા ફરતા. કેટલો હજી તો હવે ઠીક છે, મહારાજ આગળ દર્શન કરી લઈશ, પછી લાભ લઈ લઈશ. પણ જે ભક્ત હોય તો રાણી હતી, રાણી પણ હીરો દેખે લોભ આવી ગયો કે એક, તો પછી આ હીરા બટોરવા લાગી. અને આ પણ તમારી વાત નથી છે, આ ક્યાં ગામની હતી, તમે તો આવો છો. પણ કહે છે જેનો લોભ હોય ને વસ્તુનો, એને આગળ પછી આ પહોંચ્યો રાજા, એકલો હતો. તો ભગવાન કહેવા લાગ્યા, દેવતા કહેવા લાગ્યા કે ભાઈ મેં કીધું હતું દર્શન કરવા કોઈ સંસારમાં દર્શન કરવા સબને સામે મળે છે, પુણ્ય મળે છે, પણ બધા દર્શન નહીં કરે. પુણ્યશાળી હોય ને પુરુષાર્થ કરે એને જ દર્શન થઈ શકે છે, એને લાભ મળી શકે છે. આ ગુરુ ભક્તિ પણ છે, આ વિધાનનો અવસર પણ છે. બધાને નસીબમાં નહીં હોય, કંઈને કામ આવી જાય, કંઈને સૂતક આવી જાય, પૂજામાં બેઠા છો તમે બધા, આ પણ તમારું પુણ્ય છે. નહીં તો ક્યારેક એવું પણ થાય કે આચાર્ય જોડે આચાર્ય ભગવાન જે ચતુર્માસ હોય તો બહારથી લોકો પણ ચોકો લઈને પણ આવે, પણ કર્મ ક્યારે અસાધના હોય તો ક્યાંય નહીં બધી વ્યવસ્થા લઈને આવ્યા ને પછી ફોન આવી ગયો, હલો પોતો થયો છે, સૂતક લાગી ગઈ, જાઓ ઘરે. તો એવું અવસર છે આપણા જોડે. એવી જે ભગવાન અમૃતવાણી આપે છે. હું તો મુનિ આચાર્ય ભગવાન સંસ્કાર કર્યા છે, આજ હાથ લગાવ્યો, દાઢી કેસ્ટો જ કર્યા, તો એટલું સારું લાગ્યું. અનુભૂતિ થાય આત્માની, શું મળતું હશે. મને થોડું વધારે તો વ્યાખ્યા નહીં કરી, આત્મા અવ્યક્ત છે, પણ તો પણ એનો અનુભૂતિ એવી શાંતિ મળે કે હમણાં સામાયિક કરતો હતો મંદિરમાં તમારા આદિનાથ ભગવાનના દરબારમાં. તો એટલું સારું લાગ્યું કે આપણે જે બોલીએ છીએ ને આપણને વિવાહ લાગે કેમ કરવું પડે. હું તો ભગવાન સ્વરૂપી આત્મા છું, એટલો અનુભવ શાંતિ લાગે, કંઈ નહીં કરવાનું છે. આપણે નાચીએ ગાવીએ બોલીએ પણ આપણું કારણ હેતુ છે આ માટે આવવા માટે, તો આપણને અવસર મળે છે. કાલે એક અમારા મહારાજજી છે પાછળ બેઠેલા છે, આ તલોદના તમારા ગુજરાતના, મહારાજજી આશીર્વાદ આપો. કે આશીર્વાદ મોટા મહારાજજી આપે કે મને મહારાજજી હાથ કંપન થાય છે. હાથ મેં કહ્યું ઉંમર થઈ છે, હવે તો શરીર છે, શરીર ઉંમર હોય પછી તો ઓટોમેટિક શરીર ડોળવા લાગી જાય, ગડગડ હે ને ગાબડું હલવા લાગી જાય, હાથ પગ કંપાનમાં થઈ જાય. તે મહારાજજી આ તો છે, હું પણ જાણું છું શાસ્ત્ર. આ છુલકજી પણ આચાર્ય ભગવાનના સ્વાધ્યાય બેઠે, એટલું છુલકજી પણ હમણાં દીક્ષા થઈ છે. કેટલા વર્ષ થઈ ગયા? હા 5 મહિના થયા. પણ કહે છે કે જાણું છું, પણ નિમિત્ત સંબંધ હોય, નૈમિતિક સંબંધ હોય કે મહારાજજી કે તમારા મારો કર્મનો ઉદય હોય સાતાનો, પણ તમારા આશીર્વાદ આપવાનો હોય તો સારું થઈ જાય, એમ સાંભળ્યું છે. તો એમ માટે ગુરુ ભગવાન છે આપણે બેઠા છે, તમે વિકલ્પ નથી કરતા. હા ને ત્યાં પણ હમણાં કિશનગઢના અહીંયા આવ્યા છે, સુલભજી કિશનગઢમાં હતા આચાર્ય ભગવાનના છાપાનેરી, શું નામ હતું, સુવિમલ સાગરજી, અને પણ સમાધિ થઈ છે. તો આચાર્ય ભગવાનની જે પણ કંઈ પણ હોય તો એટલી જે જ્ઞાન આપે છે, અને જ્ઞાન થકી એટલી અનુભૂતિ, એટલું કંઈ નહીં જોઈએ, કંઈ નહીં જોઈએ. મારી જોડે બધું છે, મારી જોડે પ્રત્યેક વસ્તુ છે, પણ કે ને હેતુ અને સેતુ મને થોડું ચિંતન આવ્યું. આ હેતુ છે, કારણ કાર્યમાં જે સમયસર જે આપણી આત્મા છે એ માટે કારણ છે ભગવાન, આ નિમિત્ત છે. એનાથી આપણને બધું જે મોહ માયા છે એ માટે બધી લોકો અનંતકાલ આપણે નીકળી ગયો. પણ આ દેશના મળે તો એમાં ગરમી પણ તો આચાર્ય ભગવાન ખુદ પોતે તપસ્યા કરે છે, અને સાથે સાથે નહીં તો ઘરમાં કેટલી વાર પહેલી ખાતા હતા. હું પોતે રાતના 2 વાગે 3 વાગ્યા સુધી જમવાનું, સવારથી 7 વાગ્યાથી पंडित जी को समझ में नहीं आ रहा है, सुबह 7 बजे से लेकर रात को 2-3 बजे तक चलता रहता था. वो सामर्थ्य गुरु ने आशीर्वाद दिया, वो ऊर्जा दी, इसके बाद हो जाती. तो पहले लगता था कैसे निकलेगा, वो ऊर्जा दे रहे हैं, संस्कार दे रहे हैं, वो देशना दे रहे हैं, हेतु हैं.
ये सूरज निकलता कमल खिल जाते हैं, वो निमित्त है। ऐसे आचार्य भगवान हम संसार कीचड़ में फंसे हुए हैं। हमें लगता है सुख धन में है, परिवार में है, घर में सब करने के बाद भी मिलता नहीं है। वो उपाय देते हैं, एक बार श्रद्धान कर लोगे और एक निर्णय हो जाएगा और उस पर पुरुषार्थ कर लोगे, फिर वो मिलेगा, फिर किसी की जरूरत नहीं रहेगी, कहीं नहीं जो। तो वो आचार्य भगवान बताते हैं, वो जी के बताते हैं। देखो इतनी भीड़ है, इतने लोग आते, फिर भी मौन है तो मौन है, अपना सामने हो गया, फिर भी करुणा है, दया है। सुबह भी आ गए, अस्वस्थ इसके बाद भी आए, इसके बाद भी अभी दिन भर। अभी एक बार बैठते अपन तो भैया थोड़ा टाइम खड़े हो जाते, बैठ जाते, एक बार बैठ गए जितने बजे, फिर 7 बजे तक यहीं बैठना है, एक ही बिना कुछ भी नहीं है, पंखा भी नहीं है, नीचे कुछ भी नहीं, फिर वो सिंहासन बैठे हुए हैं। फिर श्राव को उपदेश देंगे, बाद में फिर प्रतिक्रमण करवाएंगे, फिर आशीर्वाद देंगे, प्रायश्चित देंगे। वो निस्वार्थ भगवान मिलना बहुत मुश्किल है। अपनों को मिले हैं तो हम भी जहाँ जो रोल में हैं, अभी तो आप अपने गांव में भक्ति कर रहे हो, बाहर भी जो बाहर के लोग आ रहे हैं, ऐसे बाहर भी आते रहो। और जो श्रावक का धर्म है, आचार्य भगवान तो सुबह बताया था, और जिन पवना के लिए भी महाराज जी ने कल सूत्र बताए थे, સુરસાગર जी महाराज ने, માવડી જયંતિ આવે છે, આગળ આવે છે, આદિનાથ ભગવાનની જયંતિ સામે છે, वो तो करना है। आचार्य भगवान दूसरा बताते हैं, जो अपन श्रावक हैं और श्रावक कुल बहुत दुर्लभ है। आपके जो પાંચમ વાડી છે ને, તેને સાવરપણ કરવા અમારે આર આપવાનો છે, મળી શકે, તરસે છે, આપણને મળે છે। और जिन धर्म की सबसे बड़ी प्रावना, ये तो आचार्य भगवान ने बोला, पैसे वाले हो तो भक्ति कर सकते, जरूरी नहीं है बिना पैसे वाले भक्ति कर सकता है। आचार्य भगवान रोटी खा रहे हो, आधी रोटी भी आपने दान कर ली, और वही सबसे मुख्य कहा है श्रावक के लिए कि कभी भी अवसर मिला, ये बहुत पुण्य से मिलता है आहार दान देने को। अपने घर में पड़गान हो जाए, नियंत्रण हो जाए, तो उसके लिए पुरुषार्थ तो करना पड़ेगा। पुण्य रहेगा तो होएगा, नहीं तो थाली थाली लगी रह जाए। तो आते साधु आते अपने पुण्य से करते हैं, मगर आपको श्रावक जो कुल है उसमें भी एक अवसर आपको मिलता है, जिसमें भगवान के हाथ नीचे रहते हैं, हाथ का ऊपर रहता है। आचार्य भगवान हाथ नीचे ना अपना हाथ ऊपर, एक अवसर મળે છે 24 કલાકમાં એકવાર। આપણા અષ્ટમી ચોદસને હોય, નહીં તો આજનો પેલો કેટલી તૈયારી કરી રાખો, ઉપવાસે પણ ક્યારેય ક્યારે અવસર મળે છે। આમાં પુણ્ય હોય તો આ શ્રાવકોનું કર્તવ્ય પણ આપણને ભૂલવું નથી છે। બારે ભક્તિ કરીએ પણ ગામમાં હોય નહીં વિધાન હોય, તો કમસે કમ શ્રાવકનો ધર્મ છે શુદ્ધ ભોજન કરવાનું, સાધુ આવ્યા તો પડગાન કરવાનો। આગળ કે શ્રાવક નહીં હોય તો આપણી એટલે સાધુ આવ્યા છે હમણાં પણ ક્યાં અલગ થઈ શકે, તો આપણું કર્તવ્ય છે કે આ કેને બધાને નહીં મળી શકે, બહુ તરસે છે। દિલ્હીના લોકો આવ્યા છે, દિલ્હીમાં જાગૃતિ અંકલેવ, ત્યાં આચાર્ય વોચમેન હતો, આચાર્ય ભગવાન સાધના દેખી એટલે પ્રભાવિત થઈ ગયો કે હું આડ આપી શકું। બધાને તો સૌભાગ્ય નથી મળી શકે ને, આ તો અનુભવ ના કરી શકે, પણ આચાર્ય ભગવાન કીધું ઠીક છે, તારી ભાવના હોય તો કઈ ચોકા પહોંચાવી શકે। તો આ માણસ શું કર્યું, મારી તરફથી દૂધ, ભક્તિ બધાને આપણને નહીં મળી છે, આપણને મળ્યું છે પૂજા કરવાનો ક્યાં અવસર મળે છે, ભજન સાંભળવાનો અવસર મળે છે, આરદાનો વિહારમાં ચાલવાનો અવસર મળે છે, કે બધાને નહીં હોય। કેમ કાલે બોન ચાંડી છોકરી આવી હતી ને, એના હાથ પણ કંપાયમાન હતા, એક ભાઈ છે આ મેં દેખ્યા, તો કર્મ છે પણ બધાને હાથ પણ બધું મળવું બધું દુર્લભ છે। સ્વસ્થ શરીર મળવું, સરસ સારું ઘર મળવું, અને અનુકૂળ દુર્લભ છે, આપણને દુર્લભમાં અવસર મળે છે। ભગવાન જે ફેસ ટુ ફેસ વાત કરી શકે છે, જે અડન થઈ ગયા આ કાલમાં આપણા જોડે છે નથી, સિદ્ધ તો ક્યારે એની આરાધના કરી શકીએ, પણ જે અડન સિદ્ધ બનાવવાળા છે આપણે સામે બેઠા છે। એને હું વર્ગણા એવી છે કે આ અમે કેટલું દેખ્યું છે, પાસથી દેખ્યું છે કે આપણને તો ઇન્સાન છે, જાનવર પણ હોય ને, ફોટો દેખ્યો, ફોટો પણ દેખે છે, રીલમાં પણ દેખે છે, પ્રતાપગઢની પાછી બકરા હોય, તોતા હોય, આ એને જોડે આવીને બેસી શાંતિ મળે, ગભરાતા નથી, અભય મળે એને। આ ભગવાન એવું છે કે સાંભળ્યું છે મહાવીર સ્વામીને, કાલમાં ભગવાન મહાવીર સ્વામી તપસ્યા કરતે हैं, શેર ને ગાય સાથે પાણી પીતા, પણ આ ભગવાન પણ દેખે છે। જીવ ભયભીત હોય, બંદર તો હજી ચંચલ હોય, પણ આચાર્ય ભગવાન જે બેઠા હોય એને ધ્યાન મુદ્રામાં એટલું સારું લાગે, આમ બેસી જાય પાય,
હાથમાં કોઈ હોય કોઈ આપસ રાખતા અને હાથમાં લઈને એટલી અભય ને તો પ્રાણી તો ગભરાય છે. આ ભગવાન મળ્યા છે. આપણ પણ આ દુનિયા તો પ્રપંચ ચાલતું હશે, લોભ છે, પણ લોભ કશાને જીતે કે ધન વૈભવ તો બધું મળે છે ને હજી પુણ્ય વધે, પુણ્યથી હજી મળતું પણ રહે, પણ ક્યારે અવસર મળે કે ભગવાનના સાથે ચાલવાનું, બોલવાનું, આર આપવાનું, વિહાર કરવાનો, આ લાભ લેતા રહે. એવા ભાવના કરે ભગવાન બહુ વાર ધન મળી ગયું, સંપત્તિ મળી ગઈ, એવો ક્યારે દિવસ આવે કે જે સંપત્તિ છે મારી સંપત્તિ છે, પોતાની છે, બેસ સંપત્તિ મને દર્શન થાય એના માટે હું અનુભવ કરો એનો. આપ થાળે ક્યારે પણ થશે એવા આચાર્ય ભગવાનના સાનિધ્યમાં ખુદ તપસ્યામાં લીન છે, આત્મા અનુભૂતિમાં લીન છે, સિદ્ધોનો અનુભવમાં ધ્યાનમાં લીન હોય, પોતાની આત્મા ધ્યાનમાં લીન હોય. ભગવાન આપણે મળ્યા છે. ભાવના કરે. તમારે એક તો આ બોન નીકળી છે શેયા દીદી, જે બ્રહ્મચર્ય વ્રત લીધો, દર્શન કર્યા, ભાવના થઈ ગઈ. બાકી સંસાર પડ્યા હોય પણ આ ખીચા કીજડ થકી બાળ દેખી બ્રહ્મચર્ય વ્રત લીધો, આગળ દીક્ષા પણ લેશે. આ દીક્ષાથી બેઠા છે તો આપણે જીવનમાં ક્યારે એવો અવસર આવે આપણે પણ સંયમના માર્ગમાં આગળ વધે. જ્યાં સુધી નહીં વધી શકે ત્યાં સુધી સંયમને સાથે એની સેવામાં તત્પર રહીએ, આપણું જીવન સફળ બનાવીએ. એ જ ભાવના. સુનિલ સાગરજી ગુરુદેવ કી નમસ્તે.